ભરૂચની પ્રચલિત ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીને વાહન ચાલક શાહરૂખે બળાત્કારનો ભોગ બનાવતા ચાલક સામે બળાત્કાર પોક્સો અપહરણનો ગુનો દાખલ કરાયો છે। ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર ભરૂચની એક પ્રચલિત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વાહન ચાલક મુસ્લિમ અને હલદર ગામનો રહીશ શાહરૂખ રુસ્તમ ગોહિલ ઉંમર વર્ષ 25 હોય અને તેણે ફરિયાદીની સગીર વયની વિદ્યાર્થીનીઓને વાનમાં લઈ જતી વખતે અનેક વખતે વાનમાં અને અન્ય સ્થળે અવાવરું જગ્યાએ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને યુવકે વિદ્યાર્થીનીની ના સમજ હોય જેનો ગેરલાભ ઉઠાવી વિદ્યાર્થીનીનું યુવકે ગંભીર પ્રકારનું શારીરિક શોષણ કર્યું હોય અને શાહરૂખ ગોહિલની તાત્કાલિક પોલીસે પણ આ બાબતે ધરપકડ કરી છે। બળાત્કાર પોક્સો અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે। જોકે સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીનીને દુષ્કર્મનો ભોગ બનાવતા સ્કૂલ વાહન ચાલકો ઉપર વાલીઓ કેટલો ભરોસો પોતાના સગીર સંતાનોને અભ્યાસ અર્થે મૂકશે તેવા સવાલો વચ્ચે શું સ્કૂલ વાહન ચાલકોના નંબર સાથે સ્કૂલના સંચાલકો યાદી રાખે છે? હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ગંભીર કિસ્સો માનવામાં આવે છે અને આ કિસ્સા બાદ વાલીઓ પોતાના સંતાનોને વાનના ભરોસે અભ્યાસ અર્થે મોકલશે। વાહન ચાલકો માટે અનેક સવાલો વચ્ચે વાલીઓની પણ ચિંતામાં વધારો થયો હોય તેમ ભરૂચની સૌથી પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સ્કૂલના વાહન ચાલકે જ વિદ્યાર્થીનીને વારંવાર દુષ્કર્મનો ભોગ બનાવતા આખરે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થઈ ગયો છે।